જય જવાન, જય કિસાન, જય મુરલીધર। હવે મિત્રો આપણે હવામાન વિશે તો માહિતી વારંવાર આપતા જ હોઈએ છીએ, પણ આજે આપણે ખાસ માહિતી આપવાની છે ને ક્યાંક ને ક્યાંક હું તારણ મેળવતો એ 2026ના ચોમાસાની આખું સંપૂર્ણ તમને માહિતી આપીશ આજના વિડીયોની અંદર। અને ખાસ કરી જેથી કરતાં આપણા તમામ ખેડૂત ભાઈઓને ક્યાંક ને ક્યાંક એક સમજણ આપવાનો પ્રયાસ કરું કે 2026ની અંદર એટલા વરસાદ છે અને આ રીતે વરસાદ વરસશે, જેથી કરતાં આપણે વાવેતર શું કરવું તે વસ્તુથી ક્યાંક ને ક્યાંક તેમને કામ આવી શકે। એટલે આજે 29 તારીખ છે, કાલે 30 તારીખ છે, તો આજે 29 તારીખથી ભાવનગર સાઈડ દરિયાકાંઠે ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્રમાં વરસાદની એન્ટ્રી થાય તેવી શક્યતા છે અને વાવણી લાયક વરસાદ થાય તેવી શક્યતા છે। પછી કાલે વિસ્તારો વધશે, ભાવનગર, મહુવા પટ્ટો અને ક્યાંક સોમનાથ અને અમરેલી જિલ્લાના વિસ્તારો પણ છૂટાછવાયા વરસાદ થાય તેવી શક્યતા છે, પણ ભાવનગર સાઈડ વધારે શક્યતા છે આપણે 29 અને 30। પણ 1 જુલાઈથી 3 જુલાઈ સુધીમાં અને 5 થી 6 જુલાઈ તેમાં સૌરાષ્ટ્રના લગભગ વિસ્તારોમાં વાવણી થઈ જશે। પછી આપણે આખો સૌરાષ્ટ્રની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં તો ઓલ લેવલે વરસાદ થાય જ છે અને આગળ પણ થશે, પણ વાત છે આપણે આજે કરવાની છે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત। તો 1 થી 6 જુલાઈ તેમાં સૌરાષ્ટ્રમાં સંપૂર્ણ વિસ્તારમાં વાવણી થાય તેવી શક્યતા છે। પણ આ મિત્રો ખાસ એ વસ્તુ પણ આપણે વારંવાર માહિતી આપીએ કે આ જે સાવંત્રિક રાઉન્ડ છે એમાં ડાયરેક્ટ આપણે 1 તારીખથી 3 તારીખમાં ડાયરેક્ટ સાવંત્રિક રાઉન્ડ કે 24-36 કલાકમાં છે એવું નથી, પણ 1 તારીખે વધારો થાય, પછી બીજી તારીખે એથી વધારો થાય, એવી રીતે 6 તારીખ સુધીમાં સંપૂર્ણ વિસ્તારમાં વાવણી થાય તેવી શક્યતા છે। અને કદાચ આપણે કોઈ થોડા ઘણા વિસ્તારમાં વરસાદ ઓછો હોય અને ક્યાંક અમુક વિસ્તાર રહી જાય 10-15% વાવણીથી વંચિત, તો તેને આપણે 8 થી 10 તારીખ અથવા 9 થી 11 તારીખ જુલાઈ મહિનાની તેમાં સંપૂર્ણ વિસ્તારમાં વાવણી થઈ જશે। પછી કચ્છના વિસ્તારોની વાત કરીએ તો આખા કચ્છ વિસ્તાર છે તેમાં આપણે 1 જુલાઈથી ક્યાંક છૂટોછવાયો વરસાદ 6 તારીખ સુધીમાં જોવા મળશે। કચ્છના તમામ વિસ્તાર અને ઉત્તર ગુજરાતના વિસ્તાર છૂટાછવાયા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થાય તેવી શક્યતા છે 1 જુલાઈથી 6 જુલાઈની અંદર। અને 9 થી 11 તારીખ અથવા 8 થી 10 તારીખ તેમાં સંપૂર્ણ ઓલ ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવણી માટે બીજો રાઉન્ડ આવે એવી શક્યતા છે, એટલે ક્યાંય મૂંઝાવાનો પ્રશ્ન નથી। અને છેલ્લી 8 થી 10 અથવા 9 થી 11 તારીખ અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ થાય તેવી પણ શક્યતા છે। એ 2 દિવસનો રાઉન્ડ છે મિત્રો, છેલ્લે એન્ડમાં। પછી આપણે જુલાઈની 15 થી 19 તારીખમાં એક સાવંત્રિક રાઉન્ડ છે ઓલ ગુજરાત સૌરાષ્ટ્રમાં સારો વરસાદ છે, એ ખાલી 48 કલાકનો સાવંત્રિક રાઉન્ડ છે અને બાકી છૂટાછવાયા લોટરી મુજબ વરસાદ તો અમુક તારીખોમાં જોવા મળશે। પછી જુલાઈની એન્ડમાં 30 જુલાઈથી 2 ઓગસ્ટ સુધીમાં એક 4 દિવસનો સાવંત્રિક રાઉન્ડ છે, તેમાં પણ સારો વરસાદ છે। પછી આપણે ઓગસ્ટ મહિનાની વાત કરીએ મિત્રો તો ઓગસ્ટ મહિનાની અંદર આપણે શરૂઆતમાં ક્યાંક થોડું ઘણું અસ્થિરતામાં ફેરફાર અને ખંડવૃષ્ટિને થોડું ઘણું વાયરા પડે તેવી શક્યતા છે, પણ ઓગસ્ટના એન્ડમાં 15 તારીખ પછી સારો વરસાદ છે અને ઓલ ગુજરાત સૌરાષ્ટ્રમાં સારા વરસાદનો લાભ મળશે। અને સપ્ટેમ્બરની 1 સપ્ટેમ્બરથી શરૂઆત થાય અને 12 સપ્ટેમ્બર સુધી ઓલ ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થાય તેવી શક્યતા છે। એટલે જે ઓગસ્ટના એન્ડમાં અને સપ્ટેમ્બરની શરૂઆતમાં ઓલ ગુજરાત સૌરાષ્ટ્ર કોઈ વિસ્તાર બાકી નહીં, ત્યાં બધા વિસ્તારોની અંદર પાણીની વ્યવસ્થા થઈ જાય, તળાવ ભરાઈ જશે, કૂવા છલકાઈ જશે, એટલે ત્યાં પાણીની સમસ્યા હલ થઈ જશે। પછી આપણે સપ્ટેમ્બરની એન્ડમાં અને ઓક્ટોબરની શરૂઆતમાં એક છૂટોછવાયો વરસાદનો રાઉન્ડ છે, અને પછી આપણે ઓક્ટોબરની એન્ડમાં અને નવેમ્બરની શરૂઆતમાં ઓક્ટોબરની 27 તારીખથી નવેમ્બરની 10 તારીખ સુધી એક જોરદાર વરસાદ થાય તેવી શક્યતા છે મિત્રો, અને તેમાં પણ ભારે વરસાદ થાય તેવી શક્યતા છે। પછી નવેમ્બરની એન્ડમાં 21 થી 24 તારીખમાં એક છૂટોછવાયો માવઠું થશે અને હાવ નવેમ્બરની એન્ડમાં એક 27 થી 30 નવેમ્બર સુધીમાં પણ એક છૂટોછવાયું માવઠું થાય તેવી શક્યતા છે। હવે મિત્રો આ છે સંપૂર્ણ કાર્યક્રમ આપણે તમને આપી દીધો, એથી કરતાં તમને ક્યાંક ને ક્યાંક સમજ આવે કે આપણે વરસાદ લેટ થયો તો વાવેતર શું કરવું। વાવેતર કોઈ પણ કરો મિત્રો, પણ હું મારા ચેનલની અંદર વાવેતરની સલાહ નહીં આપું કે તમે કાળા તલ વાવો કે સફેદ તલ વાવો કે મગ વાવો, અડદ વાવો, કઠોર વાવો કે મગફળી વાવો, પણ મારો વરસાદનું જે 2026નું છે એ તાણ તમને આપી દીધું। પણ એટલું તમને ટૂંકમાં કહું, મારા અનુભવ પ્રમાણે અને દેશી અમરણ પ્રમાણે વરસ સારું છે, અને કદાચ આપણે સારું કહીને મીડિયમ રહીએ પણ દુષ્કાળ કે નબળું વરસ નહીં રહીએ, પિત્તના પાણી પણ થઈ જશે, થોડીક સમજવાની એ જરૂર છે।
દેશી મહિનાની ગણતરી કરીએ તો આઠ મહિનામાં એક વરસાદ સારો છે, પછી શ્રાવણમાં એક વરસાદ સારો છે, ભાદરવામાં એક વરસાદ સારો છે અને આહુ મહિનામાં પણ એક વરસાદ સારો છે. એટલે પિત્તના પાણી પર થઈ જશે અને ગાળે ગાળે વરસાદ સારા જોવા મળશે અને ક્યાંક આપણે જરૂર પડશે ત્યારે પાણી પાવું હશે તો એના પાણી પણ આપણે થઈ જશે. એટલે આ એક સમજાવવાનો હેતુ છે અને આગળ કંઈ પણ મિત્રો ફેરફાર જોવા મળશે તો હું વિડીયો બનાવી તમને માહિતી આપી. પણ ખાસ મિત્રો કે જેને જે અમુક મિત્રો છે જે ઓલ લેવલે આપણે જ્યારે આપણે જે આગાહી કરી છે ત્યારથી જ્યારે આપણા આગાહીની નજીક અને સત્યની નજીક આગાહી જવાની હોય ત્યારે પાંચ છ વ્યક્તિ એવા હોય કે તે આપણી કમેન્ટ કરી અને મનોબળ તોડવા આવતા હોય, જેથી કરતાં આપણા સબસ્ક્રાઈબર ભાઈઓને પણ ક્યાંક ને ક્યાંક મનોબળ તોડવા આવતા હોય અને મારું પોતાનું પણ મનોબળ તોડવા આવતા હોય. એવા ખાસ મિત્રોને કહું કે મારા મોબાઈલ નંબર છે 9898927354. કોઈ પણ તમને અસમજ ઊભી થાય તો મને ફોન કરો, ખોટી કમેન્ટ કરોમાં એથી મને કંઈ ફરક નહીં પડે અને આગાહી હું કરતો જ રહીશ. આવનારા દિવસોમાં પણ આપણી આગાહી મળશે અને તમામ ખેડૂત ભાઈઓને કહું કે 2026નું પૂરું થવા દો. જો આપણી આગાહી સત્યની નજીક નહીં હોય તો આપણે કોઈને સાંભળવાની કે કોઈને કહેવાની જરૂર નથી. હું પોતે ખેડૂતનો દીકરો છું, હું પોતે પણ આગાહી છોડી દે. આ સત્ય છે એટલે યાદ રાખજો મિત્રો. અને સત્ય અને સાચા માણસનો સાથ દેવો તમારી પણ ફરજ છે. પણ જે અમુક મિત્રો છે એમને ખાસ સમજાવું છું હજી એકવાર કે મિત્રો ખરાબ કમેન્ટ કરવા ન આવતા, પર્સનલી ફોન કરી લેજો અને વારંવાર તમને કહેવાનો કંઈ મતલબ નથી અને હું કહીશે નહીં. પણ જે તમે કમેન્ટ કરો છો એને હું બ્લોક મારી દઈ, પણ છતાંય તમને કંઈ તકલીફ હોય અને પર્સનલી ઓલું હોય તો મને ફોન કરો. અને કોઈ મિત્રોને માથે ન લેવું. ઓલ ખેડૂતના તમામ આપણા જે ગ્રુપના છે એને જે કમેન્ટ કરવા આવે એના જ માટે છે અને આગળ પણ હું હવામાનની અપડેટ આપતો રહીશ. જય જવાન, જય કિસાન, જય મુરલીધર.